અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે ધાર્મિક વિધિના બહાને લોકોનો વિશ્વાસ જીતી સોનાના દાગીના પડાવી લેતી એક શાતિર છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 22 જૂન 2026ના રોજ બપોરના સમયે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફૂલનો વ્યવસાય કરતી એક નિર્દોષ મહિલાને રસ્તામાં એક અજાણ્યો પુરુષ અને એક મહિલા મળ્યા હતા। આ ગઠિયાઓએ મહિલા સાથે ધાર્મિક વાતો શરૂ કરી હતી અને જો તે એક ખાસ ધાર્મિક વિધિ કરાવશે તો તેના ધંધા રોજગારમાં ખૂબ મોટી પ્રગતિ થશે તેવી લાલચ આપીને મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો। ત્યારબાદ આ કપટી ટોળકીએ વિધિ કરવાના બહાને મહિલાઓએ પહેરેલ આશરે રૂપિયા 63,000ની કિંમતના સોનાના દાગીના ચાલબાજીથી ઉતરાવી લીધા હતા અને દાગીના હાથમાં આવતા જ બંને આરોપીઓ ત્યાંથી પલકવારમાં ફરાર થઈ ગયા હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનાર મહિલાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસ સત્તાવાળાઓએ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સર્વેલન્સ ટીમ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ એટલે કે સ્થાનિક બાતમીદારો અને અત્યાધુનિક ટેકનિકલ સર્વેલન્સનો સઘન ઉપયોગ કરીને આરોપીઓની ચોક્કસ ઓળખ મેળવી હતી। આ દરમિયાન પોલીસને પાકી બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં છુપાયેલા છે, જેના આધારે પોલીસે ત્યાં ઓચિંતો દરોડો પાડી મુખ્ય આરોપી વસીમ ગુલામશાહ શેખ અને સલમા ઇકબાલ શેખની અટકાયત કરી હતી। આ સાથે જ આ ચોરીના દાગીના ખરીદનાર સોની વેપારી દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહને પણ પોલીસે દબોચી લીધો હતો। પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી આશરે 5 ગ્રામનો સોનાનો દાણો, 2.9 ગ્રામ વજનની સોનાની રણી, ગુનામાં વપરાયેલ એક મોબાઈલ ફોન તેમજ એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે, જેમાં વસીમ શેખ વિરુદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 3 ગુના અને સલમા શેખ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 9 જેટલા છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ટોળકીએ અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં વધુ તપાસ લંબાવી છે। મિલકત વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામશાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી, તેમને લલચાવી, ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા। જેમાં ગુનો દાખલ કરી જીઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ, જે બાલાસિનોરના છે, તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।